નમસ્કાર દર્શક મિત્રો, ધ બી એલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. વડોદરા શહેરના આવેલ ન્યૂ VIP રોડ ખાતે સુપર બેકરી માંથી વાસી પફ તેમજ પફની અંદરનો બટાકાનો મસાલો વાસી નીકળતા ગ્રાહક રોષે ભરાતા. ગ્રાહક સુપર બેકરીએ પફ ખાવા જતા ગ્રાહકે સુપર બેકરી સ્ટાફને જણાવ્યા કે પફ ખરાબ હોવા છતાં પરંતુ ગ્રાહકને કોઈ સંતોષપૂર્વક જવાબ ન આપતા ગ્રાહક મીડિયા સમક્ષ. શું બેન, તમારું નામ શું છે? લક્ષ્મીબેન રાજપૂત. શું બનાવ બન્યો તમારી સાથે? અહીંયા પફ ખાવા આવ્યા હતા તો અંદરથી આખું બટાકો સળેલું નીકળ્યું. સળેલું જ હતું, છાડું નહોતું, ખાલી બટાકો આખું સળેલું હતું. અને અમે ફોટો બી લીધો છે એનો. તો આ લોકોએ શું કીધું તમને? એ કે છે પૈસા પાછા આપી દઉં, બાકી બદલીને આપું એમ. તમે શું કીધું એમને? કે નહીં જોઈતા, બીજા પફ બી નહીં જોઈતા અને પૈસા બી નહીં જોઈતા. તમે પોતે પ્રેગ્નન્ટ છો? હા, 5મા મહિનો ચાલે તમને છે. એવું ખબર છે ને કે પ્રેગ્નન્સી એમાં ખવાય તો શું થાય છે એવું ખબર તમને? હા ખબર છે ને, તકલીફ થાય એમ, બચ્ચાને ખરાબ બી એમ થાય, ખબર છે એમ. એટલે પછી અમે ના ખાધો ને પછી પાછો આપી દીધો. હા, આ ખાવાથી તમને ખબર ફૂડ પોઈઝન બી થઈ શકે? થઈ શકે છે, થઈ શકે છે. થઈ શકે છે ને? થઈ તમારે શકે. આગળ શું તમને ડિસિઝન લેવું છે આમાં? બીજા કોઈને બી આવું ખરાબ વસ્તુ ના મળે ને એમ સારી રીતે સારું બનાવે. કઈ બેકરી નામ શું છે? સુપર બેકરી, સરદાર એસ્ટેટ સુપર બેકરી. આ વિડીયો બી જોવાઈ રહ્યું છે. સ્પષ્ટ વિડીયોની અંદર જોવાઈ રહ્યું છે કે આ તમે જુઓ, આ મેનેજર સાહેબ છે. મેનેજર સાહેબ એવું કહે છે કે આ બટાકાની છાલ છે, પણ મારા કહેવું એવું છે કે આ બટાકાની છાલ નથી, આખો બટાકો છે. બટાકો ખાવાનો જ હોય ને યાર, બટાકો ખાવાનો હોય ને. બટાકામાંથી તો